હોય છે અને એ અવસ્થા આપણી સૌથી પાવરફુલ અવસ્થા છે. કેમ? કારણ કે ત્યારે જાગ્રત મન અને અર્ધ જાગ્રત મન એકબીજા સાથે વાત કરી શકે છે, નહીં તો બીજી કોઈ પણ અવસ્થામાં વાત નથી કરી શકતા. તો સૌથી ઇમ્પોર્ટન્ટ હવે જિંદગીમાં શીખવાનું છે મેડિટેશન. કેટલા લોકો રેગ્યુલર મેડિટેશન કરે છે? ગુડ. બાકીના કેમ નથી કરતા? કારણ કે તમને કાં તો ખબર નહીં હોય આનું મહત્વ શું છે અને કાં તમને આવડતું નહીં હોય. આજે તમારો પ્રોબ્લેમ અમે સોલ્વ કરવાના છીએ. તમને આજે મેડિટેશન ઉપર એક સ્પેશિયલ સેશન આપવાનો છું, જે પહેલી વાર આપી રહ્યો છું. મેડિટેશન, કારણ કે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ અવસ્થા છે. જો તમે મેડિટેશન નહીં શીખો, એના ઉપર પ્રભુત્વ નહીં મેળવો, તો એવું બનશે કે તમે ક્યારેય સબકોન્શિયસ માઇન્ડનો ઉપયોગ નહીં કરી શકો. શીખવું છે ને મેડિટેશન? જબરદસ્ત તમને સિમ્પ્લિફાય કરીને શીખવવાનું છે મેડિટેશન કરીને જીનીને કેવી રીતે જગાવવું. રિલેક્સેશન અને મેડિટેશન બંને સેમ જ વસ્તુ છે. હવે આટલું કર્યું, તમે જીનેને જગાડી લીધો, પણ પછી એને કામે બી તો લગાડવો પડે. તો એને કઈ ભાષામાં કહેવાનું, કઈ ભાષા સમજે છે? તો એ ઘણી બધી ભાષા સમજે છે, પણ એમાં મુખ્ય બે ભાષા છે. જીનીને જગાડ્યા પછી કમાન્ડ આપવાની, એટલે કે ઓર્ડર આપવાની મુખ્ય બે ભાષા છે. કઈ ભાષા છે? એક છે વિઝ્યુલાઇઝેશન અને બીજી છે એફર્મેશન. વિઝ્યુલાઇઝેશન એટલે મનોચિત્રણ. અહીંયા જેમ તમને પડદો દેખાય છે એમ એક એલઈડી સ્ક્રીન ભગવાને આપણને અહીંયા બી આપેલો છે. તમે જ્યારે પણ આંખ બંધ કરીને કોઈ પણ વિચાર કરો છો એટલે તમને કપાળ ઉપર એના ચિત્રો દેખાય છે. તમને હું એમ કહું આંખ બંધ કરીને કે તમે નરેન્દ્ર મોદીના વિચાર કરો તો તમને કોઈ ચિત્ર દેખાશે કપાળ ઉપર? કોનું દેખાશે? નરેન્દ્ર મોદીનું કે કેજરીવાલનું? નરેન્દ્ર મોદીનું. જે વિચાર કરો એવા ચિત્રો બને, અને જે ચિત્ર અહીંયા બને એ સબકોન્શિયસ માઇન્ડ પાસે જતા રહે, અને જે ચિત્ર સબકોન્શિયસ માઇન્ડ પાસે જાય એ સબકોન્શિયસ માઇન્ડ એના ઓર્ડર સમજીને એના ઉપર કામ ચાલુ કરી દે. ફરીથી કહું છું, જે ચિત્રો આપણે અહીંયા કપાળના પડદા ઉપર જોઈએ છે એ આપણા સબકોન્શિયસ માઇન્ડ માટે ઓર્ડર બની જાય છે, અને એ ઓર્ડર પ્રમાણે કામ કરવાનું ચાલુ કરી દે છે. એટલે આપણે શું કરવાનું છે? મેડિટેશન રોજ કરવાનું. મેડિટેશન કરીને આપણા જિંદગીના જે પણ સપનાઓ છે, જે આપણે ખુલ્લી આંખે જોયેલા છે, એ સપનાઓને હવે આપણે આંખ બંધ કરી મેડિટેશન કરી આલ્ફા લેવલ પર જઈ અને પછી વિઝ્યુલાઇઝ કરવાના. વિઝ્યુલાઇઝેશન છે એ એક ભાષા છે જીનીને ઓર્ડર આપવા માટેની. બીજી છે એફર્મેશનની ભાષા. એફર્મેશન એટલે બોલાયેલા શબ્દો. આપણે જે પણ કાંઈ બોલીએ ને દિવસ દરમિયાન, એ બહારની દુનિયાવાળા તો સાંભળે, પણ આપણી અંદરની દુનિયામાં પણ કોઈ સાંભળે છે. આપણું અર્ધ જાગ્રત મન. બહારના લોકો ભૂલી જાય છે, અંદરનું તમારો માઇલો ભૂલતો નથી. તમારું સબકોન્શિયસ માઇન્ડ એ દરેક વાતને લિટરલી લઈ લે છે અને તમારા જીવનમાં હકીકત બનાવીને રાખે છે. તમને હું એક એક્સરસાઇઝ આપું, કરજો. 1 મહિના સુધી રોજ ઉઠીને બોલવાનું, મરી ગયો, લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. કરશો? 1 મહિના સુધી કરો તો થાય શું? મરી જાય. જે બોલ્યા એ જ થાય. એ જ થાય. કેમ? કારણ કે બહારવાળા તો સાંભળે કે ન સાંભળે, અંદરવાળો તમારો સાંભળે છે, એ તમને બરબાદ કરી નાખશે. આને કહેવાય પાવર ઓફ એફર્મેશન. મારી એક બુક છે પાવર ઓફ એફર્મેશન ઉપરની, જે પરમ દિવસે આજે 16 ને અનુપ જલોટાનાથે મુંબઈમાં વિમોચન છે એનું. પરમ દિવસે જ છે મારી બુક આવી રહી છે, મેડિટેશન અને એફર્મેશન ઉપરની. તો એફર્મેશન એટલે મોઢા દ્વારા બોલાયેલા શબ્દો, અને વિઝ્યુલાઇઝેશન એટલે ચિત્રો દ્વારા રજૂ થયેલા ઓર્ડર. એટલે તમારા જીનીને ઓર્ડર આપવાની બે મુખ્ય ભાષા છે, ચિત્રોની ભાષા અને શબ્દોની ભાષા. તમે બંને ભાષાનો ઉપયોગ કરવાનો. અને મેડિટેશનમાં જઈને જો કરો ને તો વધુ સારું. તમે જ્યારે રિલેક્સેશન કે મેડિટેશન કરો, આલ્ફામાં હો, ત્યારે તમે વિઝ્યુલાઇઝ કરો અને ત્યારે એફર્મેશન બોલો, તેની જબરદસ્ત ઇફેક્ટ થાય. વિઝ્યુલાઇઝેશન તમે કોઈ કર્યું, જો આપણે વિઝ્યુલાઇઝેશન નાનપણથી કરતા આવી છીએ, તમને ખબર નથી. એને કહેવાય વિઝ્યુલાઇઝેશન બાય ડિફોલ્ટ. હવે આપણે બાય ડિફોલ્ટ નથી કરવું, એટલે અજાણતા કરેલું. હું નાનો હતો ને ત્યારે હાથમાં થાળી લઈને આમ ફેરવીને હું કરતો. મારે બાપ પૂછતા તમે શું કર, તું શું કરે? એટલે હું કહું ગાડી ચલાવું છું. ગાડી નહોતો ચલાવતો, હાથમાં તો થાળી હતી, પણ હું વિઝ્યુલાઇઝ કરતો હતો કે આ ગાડીનું સ્ટેરિંગ મારા હાથમાં છે. ગાડીનું હું વિઝ્યુલાઇઝ કરતો હતો. તમે આવું કર્યું છે? દંડા ઉપર બેસીને ભુર ભુર કરતો હતો. મોટરસાઇકલ ચલાવવાનું વિઝ્યુલાઇઝ કરતો હતો. આવું કર્યું છે કોઈ? આને કહેવાય વિઝ્યુલાઇઝેશન. આ મેં અજાણતા કરેલું વિઝ્યુલાઇઝેશન હતું, જે મારા જીવનમાં હકીકત બન્યું. આને કહેવાય વિઝ્યુલાઇઝેશન બાય ડિફોલ્ટ.
પણ ઘણીવાર આપણે સારું વિઝ્યુલાઇઝેશન કરીએ, ઘણીવાર ખરાબ કરીએ, ખોટું થઈ જાય. ચિંતા એટલે શું છે? નેગેટિવ વિઝ્યુલાઇઝેશન. તો જે માણસ ચિંતાવાળા હોય એના જીવનમાં ખૂબ નકારાત્મક કેમ બને? કારણ કે બધા નેગેટિવ પિક્ચરો જોતા હોય અને સબકોન્શિયસ માઇન્ડ એને નેગેટિવ ઘટનાઓમાં રૂપાંતરિત કરે. એટલા માટે થઈને આપણે કયા ચિત્રો જોઈએ છે અને કયા શબ્દો બોલીએ છીએ એની ક્વોલિટી સુધારવાની છે. હવેથી એક શબ્દ આપણે સમજી વિચારીને બોલવાના. હું નાનો હતો ને ત્યારે હું ફાંકોડી હતો. ફાંકોડી ખબર છે તમને? ફેકોલોજી કહીએ અમે ઇંગ્લિશમાં. હું મોટો ફેકોલોજીસ્ટ હતો. હું મોટો થઈને આમ કરીશ તેમ કરીશ, બધા હું ફાંકા મારતો અને બધા મને સેક્ચુઅલી કહેતા ને ફાંકોડી કહેતા. પણ બિલીવ મી, હું જેટલું બોલ્યો છું ને એનાથી વધારે મેં કરી જ દેખાડ્યું છે આ ફેકોલોજીનો પ્રકાર. એટલે હું તમને કહું છું ફાંકોડી બનો, જેટલા મળે ને એટલા ફાંકા મારો. હું બધાને ફાંકોડી બનાવતા શીખડાવું છું. કારણ કે તમે જે દિલથી બોલશો ને એ તમારા જીવનમાં બનશે ને બનશે. કારણ કે બહારવાળા સાંભળશે ને તમારી અંદરવાળો બી સાંભળશે. જેટલા ફાંકા માર્યા ને, મારે એકવાર પરદેશ જાઉં હતું, 50 વખત ગયો. મારા 5 પાસપોર્ટ ભરેલા છે છેલ્લા 50 વર્ષમાં. બધા પાના ફૂલ છે. આ ફાંકા મારવાનો પ્રતાપ. એટલે તમે ફાંકોડી બનજો. બહુ તો શું થશે? લોકો તમારા ઉપર હસશે અને રિઝલ્ટ નહીં મળે. પણ એવું 1% જ બનશે. 99% ચાન્સ એ છે કે તમે જે ફાંકા માર્યા હશે ને એ બધું થશે. આ પાવર ઓફ એફર્મેશન, પાવર ઓફ વિઝ્યુલાઇઝેશનનો અમારા કિરીટભાઈ જ એક્ઝામ્પલ છે. કિરીટભાઈ ને રેખાબેન આવો તો ઉપર જુઓ. અમારા સૌ આવો ને 10 વર્ષ પહેલા આ હોલ ભરેલો છે ને કેટલી વખત મારા ઓર્ગેનાઇઝર એમાં આવું. હવે આ બેની હાઈટ જુઓ કેટલી જોરદાર છે ને. એમને એમ હતું કે આપણો છોકરો આપણા જેવો ના થવો જોઈએ. એના પેલા વિનોદ ખન્ના જે એમના હીરો હતા, તો એ વિઝ્યુલાઇઝ કરતા હતા કે અમારો દીકરો વિનોદ ખન્ના જેવો 6 ફૂટનો થશે. આ બેની હાઈટ જુઓ 5 ફૂટિયા છે ને એનો છોકરો 6 ફૂટનો છે. અને મારા પ્રોગ્રામમાં એ દીકરો અત્યારે લંડન ગયો છે ત્યારે એક છોકરી પણ હતી. આ લોકો બ્રાહ્મણ છે ને, લુવાણાની છોકરી હતી. તો અમને બહુ ગમતી એ છોકરી, અને દીકરાને ગમતી. તો એ વિઝ્યુલાઇઝ કરતો કે આ છોકરી સાથે મારા લગ્ન થશે અને એની સાથે જ લગ્ન થયા. અત્યારે 2 જણા લંડન ગયો છે. આ વિઝ્યુલાઇઝેશનનો પ્રકાર હે ને. આ બેની હાઈટ 5 ફૂટની, નાનો દીકરો 6 ફૂટનો. આનાથી વધારે તમારે શું એક્ઝામ્પલ? આ જામનગરના જ છે ને. વૈદાત નથી. જુઓ હવે તો કેટલા એક્ઝામ્પલ છે કે જે આનાથી થઈ શકે છે. તો તમારે હવે શું કરવાનું છે? રોજ મેડિટેશન સમજીને કરવાનું છે અને રોજ વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. અને તમારે એફર્મેશન એટલે શબ્દોની ભાષાથી સબકોન્શિયસ માઇન્ડને કમાન્ડ આપવાના છે. ઓકે, આ સિમ્પલ બેઝ સમજાવું છું, પછી હું તમને બીજી રીતે સમજાવી શકું. હવે મારે તમને સફળતાના 14 પગથિયા બતાવવાના છે. હવે સફળતા એટલે શું? સફળતા એટલે આપણે જે ઈચ્છવું હોય એ આપણા જીવનમાં બને એટલે આપણે આપણી જાતને સફળ કરીએ. નવો ધંધો ચાલુ કર્યો હોય અને ધંધો સરસ ચાલે તો આપણે ધંધામાં સફળ કહેવાય છે ને. સફળતા એટલે આપણે જે જોઈતું હોય એ મળી જાય એટલે સફળતા. હવે બધાની સફળતાની વ્યાખ્યા જુદી હોય. કોઈને ધનવાન બનવાની સફળતા જોતી હોય, કોઈને શરીર સારું જોતી હોય એની સફળતા જોતી હોય, કોઈને દીકરા દીકરીને સેટલ કરવાની સફળતા જોતી હોય, કોઈને લગ્ન કરવાની સફળતા જોતી હોય, કોઈને લગ્નમાંથી છૂટવાની સફળતા જોતી હોય, કાંઈ બી જોતી હોય. બધામાં તમને કામ આવશે 14 સ્ટેપ ટુ સક્સેસ. તમે નક્કી કર્યું તમારે શેમાં સફળતા જોઈએ છે. એક પછી એક હું સમજાવું છું, લખવું હોય તો લખી લેજો બધા. સ્ટેપ નંબર 1, સેટ યોર ગોલ એન્ડ પ્લાન યોર લાઈફ. સૌથી પહેલી શરૂઆત ગોલથી થાય છે. તમારામાંથી કેટલા લોકોને ડેફિનેટ ગોલ છે લાઈફમાં? હાથ ઉપર કરો. ગુડ, 20-30% લોકોને. પણ હું પૂછીશ કે શું ગોલ છે તો એ ખોટો હશે. ખોટો કેમ? હું તમને કહું કે કોઈ વિદ્યાર્થીને પૂછું તારો ગોલ શું છે તો કે ડૉક્ટર બનવાનું. હું કહું 22 વર્ષે તું ડૉક્ટર બની જાય. પછી તો કે પછી નથી ખબર. એટલે ડૉક્ટર બનવું, એન્જિનિયર બનવું એ ગોલ નથી, એ ગોલનો એક ભાગ છે. ગોલ એનાથી કંઈક મોટી વસ્તુ છે. ગોલ એટલે કે મારું આજથી 10, 20, 30 વર્ષ પછીનું જીવન કેવું હશે એનું કમ્પ્લીટ પિક્ચર. એમાં તમારી હેલ્થ આવી જાય, તમારું કામ આવી જાય, તમારા પૈસા આવી જાય, તમારું સમાજમાં સ્થાન આવી જાય, બધી જ વસ્તુ આવી જાય. એને એક્ઝેક્ટલી કહેવાય. ખાલી ડૉક્ટર બનવું કે એન્જિનિયર બનવું કે ધનવાન બનવું એ ગોલ ના કહેવાય, એ ગોલનો એક ભાગ કહેવાય. તો આપણે બધાએ આપણો ગોલ સેટ કરવાનો છે. અમેરિકાની એક યુનિવર્સિટીમાં સર્વે થયો હતો કે જ્યારે છોકરા ગ્રેજ્યુએટની ડિગ્રી લે ત્યારે એની પાસે કોઈ ગોલ હોય છે કે નહીં. એને પૂછવામાં આવ્યું કે તમે આજથી 10, 20, 30 વર્ષ પછી તમારી જાતને ક્યાં જુઓ છો?
તો એમાંથી 3% વિદ્યાર્થીઓને જ ખબર હતી કે મારે આગળ જતાં શું કરવાનું છે. 97% લોકોને ખબર જ નહોતી કે એનું આગળનું જીવન કેવું હશે. અમેરિકાની ટોપ યુનિવર્સિટીની આ હાલત હોય તો જામનગરની સરકારી સ્કૂલની શું હાલત હશે વિચારો. જો તમારે લોકોની સેવા કરવી હોય ને, સૌથી મોટી સેવા વિદ્યાર્થીઓને ગોલ વિશે શીખવું. તમે બધી બહેનો ગોલ સેટિંગ ઉપર સેમિનાર અને વર્કશોપ સ્કૂલોમાં જઈને ચાલુ કરો, કારણ કે ગોલ વિશે ખબર જ નથી. ગોલનો ઇમ્પોર્ટન્સ શું છે, હું તમને મારું પ્રેઝન્ટેશન આપીશ, બુક આપીશ, બધું આપીશ. તમે સ્કૂલે જઈને બધાને ગોલ સેટિંગ શીખવો, કારણ કે પેલું જ પગથિયું ના હોય તો પછી તમે સફળ કેમ થાવ. અને વોટ ઇઝ સક્સેસ? અચીવિંગ યોર ગોલ ઇઝ અ સક્સેસ, બટ ઇફ યુ ડોન્ટ હેવ ગોલ ધેન હાઉ કેન યુ બી સક્સેસફુલ? તમારો ધ્યેય જ નથી તો સફળતા ક્યાં આવે છે? તો સૌથી પહેલાં તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવું છે, શું બનવું છે, શું મેળવવું છે, અને પછી એનું પ્લાનિંગ કરવાનું છે. તમે આટલો મોટો પ્રોગ્રામ કર્યો તો પ્લાનિંગ કર્યું તો ને, તમે આ પ્રોગ્રામ માટે પ્લાનિંગ કર્યું. આપણે ફરવા જવું હોય તો પ્લાનિંગ કરીએ, લગ્ન કરવા હોય તો પ્લાનિંગ કરીએ, કારણ કે પ્લાનિંગ કર્યા પછી કામમાં સફળતા સારી મળે. પણ જ્યાં સૌથી વધુ પ્લાનિંગની જરૂર છે, આ 100 વર્ષની મુસાફરી કેમ કરવી, એનું પ્લાનિંગ કેટલા કર્યું છે? કોઈ નથી કર્યું. અને કહેવત છે કે ઇફ યુ ફેલ ટુ પ્લાન, યુ પ્લાન ટુ ફેલ. બીજી એક કહેવત છે કે ઇફ યુ ડોન્ટ ડિઝાઇન યોર લાઈફ, ઇટ વિલ બી ડિઝાઇન બાય ડિફોલ્ટ. જો તમારી જિંદગીની ડિઝાઇન તમે નહીં બનાવો તો સમાજના પ્રભાવો દ્વારા બની જશે અને એ જિંદગી સારી નહીં હોય. મોટાભાગની બાય ડિફોલ્ટ જ હોય છે. તમે જુઓ, મેડિકલમાં જાઓ તો એડમિશન ન મળ્યું, એન્જિનિયરિંગમાં ઘૂસી ગયા. ઇલેક્ટ્રોનિકમાં જાઓ તો ન મળ્યું, સિવિલમાં ઘૂસી ગયા. એન્જિનિયર થયા પછી નોકરી જોતે તે ન મળે તો પોતે પેલા કોન્ટ્રાક્ટર બની ગયા. કોન્ટ્રાક્ટરમાં ન ચાલ્યો તો કેનેડાનું પીઆર લઈને જતા રહ્યા. માધુરી દીક્ષિત હારે લગ્ન કરવા તો ન મળ્યું તો મધુબેન હારે કરી નાખ્યા. બધું બાય ડિફોલ્ટ જ ચાલે છે, કાંઈ પ્લાનિંગ મુજબ થતો નથી. તો આપણે કરવાનું છે પ્લાનિંગ લાઈફનું. લાઈફનું પ્લાનિંગ એટલે શું? આ વસ્તુ ક્યારે મેળવવી છે, શું કામ મેળવવી છે, કેવી રીતે મેળવવી છે, મારે એના માટે શું એક્શન લેવાના છે, એના માટે શું ભોગ આપવાનો છે, આ બધી વસ્તુનું પ્લાનિંગ કરવાનું. આ 100 વર્ષની જિંદગીનું પ્લાનિંગ કરવાનું. મારો 2 દિવસનો વર્કશોપ હોય છે જામનગરમાં, અમે ઘણી વખત કરેલો. તમે કોઈ એટેન્ડ કરેલો છે 2 દિવસનો? હા, એમાં હું 2 કલાક ખાલી પ્લાનિંગ શીખું છું લાઈફનું, 2 કલાક સુધી. તો લાઈફનું પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે અને પહેલું સ્ટેપ છે. એકવાર તમે પ્લાનિંગ કરી લ્યો ત્યાર પછીનું બીજું સ્ટેપ છે તમારે એનું ડોક્યુમેન્ટ બનાવવાનું, દસ્તાવેજ બનાવવાનો. દસ્તાવેજ એટલે શું? જેમ પાસપોર્ટ હોય, રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, એવી જ રીતે. હું તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું. આ 40 વર્ષ પહેલાનો ફોટો છે. આ મારો નાનો બ્રધર છે જેનું નામ છે હસમુખ. એ જ્યારે મેટ્રિક પાસ થયો ત્યારે એને આઈએએસ બનવું હતું. એને ગોલ હતો આઈએએસનો. એ અમદાવાદની સરકારી કોલેજની હોસ્ટેલમાં રહેતો હતો. ત્યારે એને આઈએએસ બનવું હતું. મને માઇન્ડ પાવર વિશે બહુ ખબર નહોતી, પણ એટલી ખબર હતી કે જે વારે વારે મગજમાં આવે ને એ જીવનમાં બને. એટલે મેં એને આઈડિયા આપ્યો કે તું એમ કર, તારા નામની નીચે આઈએએસ લખવાનું ચાલુ કરી દે. પેલા એ માન્યો નહીં, પછી મેં એને કન્વિન્સ કર્યો, માની ગયો. તો એને હોસ્ટેલના દરવાજા પર આઈએએસ લખ્યું. એની પાછળની ફિલોસોફી શું હતી કે વારે વારે જેટલી વાર જાય ને એટલી વાર એને યાદ આવે કે મારે આઈએએસ બનવાનું છે, આઈએએસ બનવાનું. અને માઇન્ડ પાવરના સિદ્ધાંત છે નજર કે સામને જીગર કે પાસ. સમજાઈ ગયો? જે નજરની સામે રહે ને જીગરની પાસે રહે. એને મારી વાત માની અને 4 વર્ષ સુધી અમદાવાદની એચએલ કોમર્સની હોસ્ટેલમાં રહ્યો. ત્યાં સુધી એના માઇન્ડમાં રિમાઇન્ડર થયું. અને પછી શું થયું? 22 વર્ષની ઉંમરે પહેલી ટ્રાયલમાં એણે આઈએએસ પાસ કર્યું. 22 વર્ષની ઉંમરે. 38 વર્ષ સુધી ગુજરાત સરકારમાં ક્લાસ 1 ઓફિસર તરીકે કામ કર્યું. હી રિટાયર્ડ એઝ અ ફાઇનાન્સ સેક્રેટરી ઓફ ઇન્ડિયા. અને મોદી સાહેબ સાથે 18 વર્ષ સુધી 1 to 1 કામ કર્યું. 18 વર્ષ સુધી. અત્યારે 18 મિનિટથી તમે મોદી સાહેબને મળી ના શકો. એને 18 વર્ષ કામ કર્યું. 19માં રિટાયર થયા પછી પણ મોદી સાહેબ એમને છોડતા નથી. હજુ પણ કામ આપ્યા રાખે છે. અત્યારે ગીફ્ટ સિટીના ચેરમેન છે. આપણા ભૂપેન્દ્ર પટેલ સીએમના ચીફ એડવાઇઝર પણ છે. પછી જીએમડીસીના ચેરમેન છે, બેંક ઓફ બરોડાના ચેરમેન હતા, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર છે. 50 જવાબદારી મોદી સાહેબ હજુ પણ આપી છે. રિટાયર થયા 6 વર્ષ થઈ ગયા, કારણ કે મોદી સાહેબના એ સૌથી ટ્રસ્ટેડ ઓફિસર છે. પણ આ બધાની પાછળનું કારણ એને મારી વાત માની, દરવાજા પર લખ્યું અને આઈએએસ થયા એ છે. એટલે એક વાત જો તમને બરાબર મળી જાય, સલાહ મળી જાય અને તમે એનો ઉપયોગ કરો તો તમને કેટલું રિઝલ્ટ મળે. અત્યારે ગુજરાતમાં સૌથી પાવરફુલ ઓફિસર એ છે. તમે ગૂગલ કરીને જોજો કે મોસ્ટ પાવરફુલ
પર્સન ઇન ગુજરાત તો હસમુખ અઢિયાનું નામ આવશે, કારણ કે અમારી એડવાઇસ માની હતી. હવે 40 વર્ષ પહેલાંની મારી એડવાઇસ અને આટલા વર્ષનો મારો વાંચન અને અનુભવ તમને કેટલું બધું શીખવી શકે. તમે જુઓ, જે મારા ઘરમાં બન્યું એ તમારા ઘરમાં બને કે ના બને છે ને. ત્યારે આટલું મારું નોલેજ નહોતું, ત્યારે હું ટ્રેનર હતો બી નહીં, ત્યારે હું ડૉક્ટર તરીકે કામ કરતો હતો. કેટલાય નામ સાંભળ્યું છે હસમુખ અઢિયાનું, ગવર્મેન્ટવાળા બધાએ સાંભળ્યું હોય, બધાએ સાંભળ્યું હોય. હવે વિદ્યાર્થીઓ કેટલા છે? વિદ્યાર્થીઓ માટે અત્યારે ગોલ શું હોય? સારામાં સારા માર્ક લેવાનો, અને તમારે આવી એક ડમી માર્કશીટ બનાવવાની. આની હું તમને કોપી મોકલી દઈશ બધાને, જેને જોતી એને ઝેરોક્સ આપી દેજો. તો ડમી માર્કશીટ આર્યન ક્યાં ગયો? આર્યન તારી માર્કશીટ નહીં લાવ્યો છે? આઈ થિંક મેં બીજા પ્રેઝન્ટેશન આવી. આર્યન હમણાં 12માની પરીક્ષા દઈને આવ્યો ગઈકાલે. આર્યન તારી વાત કરના અહીંયા ભાઈ, તો બતાવવામાં. જો છોકરાએ ગઈકાલે 12માની પરીક્ષા આપી, અમદાવાદમાં પૂરી કરીને જામનગરમાં જ મારી સાથે. તો એને માર્ક લખ્યા હતા જેટલા એક્ઝેક્ટલી એટલા જ માર્ક આવ્યા ડમી માર્કશીટમાં લખેલા. એટલા કેટલા લખેલા તે? અને આ વખતે હવે એન્યુઅલમાં કેટલા લખ્યા છે બોર્ડમાં? 90% લખીને હમણાં એક્ઝામ આપી છે. ગઈકાલે એક્ઝામ ખતમ થઈ છે 12માની, અને એને કેટલો ઇન્ટરેસ્ટ છે આ શીખવામાં કે આજે આવી ગયું આખી રાતની ટ્રાવેલિંગ કરીને. તો એન્યુઅલ માર્કશીટ તમારે બનાવવાની, અને એક્ઝેક્ટલી તમારે જેટલા માર્ક જોઈએ છે આવનારી એક્ઝામના એમાં લખવાના, અને આને આમાં દિવાલમાં લગાવી દેવાની. નજર કે સામને જીગર કે પાસ, આવી રીતે. એટલે તમને એનું રિઝલ્ટ મળશે. હવે મોટા માણસે શું કરવાનું છે? માર્કશીટ નથી કરવાની, એમણે આ રીતે પોતાનું વિઝન બોર્ડ બનાવવાનું છે. અમારા એક સ્ટુડન્ટ છે સંજય ગુપ્તા કરીને, દિલ્હીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જે એમનું વિઝન બોર્ડ છે. આવી રીતે તમારે કલરફુલ વિઝન બોર્ડ બનાવવાનું અને દિવાલમાં લગાડવાનું, પ્રિન્ટ કઢાવીને, હાર્ડ કોપી કઢાવીને. અને તમે ફોનમાં રાખી શકો, તમારા લેપટોપમાં રાખી શકો, ડેસ્કટોપ ઉપર મૂકી શકો, ગમે ત્યાં મૂકી શકો. તો આ રીતે તમારે વિઝન બોર્ડ બનાવવાનું, તમારા સપનાઓનું બોર્ડ. અને જેમ જેમ એ સપનાઓનું બોર્ડ તમે જોતા જશો એમ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં કમાન્ડ જતો રહેશે અને તમને રિઝલ્ટ મળશે. આ શીખીને આ જોતા ચાલે છે વિડીયો. આ ટેકનોલોજીના ઉપયોગથી બહુ પ્રોબ્લેમ થાય. હા, લાગશે, દેખાશે તારી માર્કશીટ દેખાશે ને બતાવી. ત્યાં હું એ દેખાડે ત્યાં હું તો અહીંયા આવીને બોલી દે. આ છોકરો અત્યારે 12માની પરીક્ષા આપી. એના પપ્પાને એના દીકરાને હોશિયાર છે, 90% વાળો છે. જનરલી છોકરો 90% છોકરો કે છોકરો એક મા બાપ છે વિચારે ડૉક્ટર, એન્જિનિયર, MBA. અને પપ્પાએ એને ડૉક્ટર, એન્જિનિયર, MBA નથી બનાવો, એને જીતેન્દ્ર અઢિયા જેવો ટ્રેનર બનાવવો છે. એટલે એના પપ્પાએ 2 વર્ષથી મારી આંગળીએ પકડાવી દીધી છે કે આ તમારો દીકરો જાય ને તમારે ટ્રેનર બનાવવાનો. એટલે મારી પાસે પર્સનલી આને રોમિત કરીને 2 છોકરા અત્યારે મારી સાથે કામ કરે છે. કારણ કે સ્નેહ દેસાઈ આવડો તો ત્યારે મારી આંગળી પકડીને આવતો, તમને ખબર છે મહેશભાઈ. અને અત્યારે કેટલો મોટો ટ્રેનર બની ગયો છે. એવી જ રીતે આર્યન કરે છે. તું એમને બોલ ને માઇક વગર, તારા વિશે બોલ. બોલ સંભળાય છે બધે? ઓકે. રોમિત તું બી આવી જાય. હમણાં એને ટ્રેનિંગ લેવાની ચાલુ કરી દીધી, ઓલરેડી 12મામાં છે. હા, તો હું 10th થી સરને ફોલો કરું છું. તો જ્યારથી સરને ફોલો કરું છું ને, તો 10thમાં જ્યારે મારું બોર્ડ હતું ને, તો હું જે રૂમમાં ભણવા બેસતો હતો ને, તો મેં મારા રૂમના ટેબલની સામે જ તે બધા જ સબ્જેક્ટ લખી દીધા હતા, અને સબ્જેક્ટની સામે એના માર્ક્સ લખી દીધા હતા. કે જેમ કે મેથેમેટિક્સમાં 80 આઉટ ઓફ સમથિંગ કે 72, કે મારે જેટલા જોઈતા હતા બધામાં મેં ફૂલ માર્ક્સ લખી દીધા. અને આખું વર્ષ પત્યું, 10th આખું પત્યું, જ્યારે બી હું વાંચવા બેસતો હું એ માર્ક્સને જોતો અને રોજ એને વિઝ્યુલાઇઝ કરતો સૂતા પહેલા. અને પછી જ્યારે રિઝલ્ટ આવ્યું તો હું જોયું કે માર્કશીટમાં એક્ઝેક્ટ મેં જેટલા લખ્યા હતા ને વર્ષ પહેલા, સેમ એક્ઝેક્ટ એટલા જ માર્ક્સ આવ્યા. તો તમે જોઈ શકો છો કે વિઝ્યુલાઇઝેશનમાં કેટલી પાવર છે, માઇન્ડ પાવરમાં બી કેટલી પાવર છે કે તમે જે ધારો એ પામી શકો છો. રોમિત, આ બંને પર્સનલ ટ્રેનિંગ લઈ રહ્યા છે ટ્રેનર બનવા માટેની મારી સાથે રહીને. એક હોય છે ગ્રુપમાં ટ્રેનિંગ આપીએ, ટ્રેનર બનાવીએ, 20-25નું ગ્રુપ હોય ને આ પર્સનલાઇઝ ટ્રેનિંગ આપું છું બંનેને. ઉપર હા. મારું નામ રોમિત છે. હું પણ અઢિયા સર પાસેથી પર્સનલ ટ્રેનિંગ લઉં છું. મારે પણ એક ટ્રેનર બનવું છે.
તો મેં હમણાં 11th એક્ઝામ આપી છે. મેં વિઝ્યુલાઇઝ કર્યું છે મારા 92% માર્ક્સ છે. એ રીતે મેં બધા સબ્જેક્ટ્સના માર્ક્સ અને એઝ ઇટ ઇઝ લખ્યા છે. અને મારું પેપર પણ બધા બહુ જ સારા ગયા છે. એટલે મને વિશ્વાસ છે કે એ થઈ જ જશે. હું મારામાં બિલીવ કરું છું. અને પ્લસ મારી જે આઈઝમાં છે ને એક પ્રોબ્લેમ કહેવાય છે, જેનેટિકલી હોય છે, જેને કેરેટોકોનસ કહેવાય, મોસ્ટલી નહીં ખબર હોય, બહુ રેડ ડિસીઝ છે, જેનાથી આઈઝમાં તમારી કોર્નિયાની જે લેયર હોય ને લૂઝ થઈ જાય અને એને રિકવર ના થાય. એ જ્યાં હોય ત્યાં સ્ટોપ થઈ શકે ઓપરેશન પછી. તો એ ઓપરેશન પછી એ આઈઝનું જે સ્ટ્રક્ચર ને બધું આવવું જોઈએ ને એમાં ઓછામાં ઓછું વરસ થાય. તો મેં વિઝ્યુલાઇઝ કરી અને આખું કર્યું. બધી રીતે મેં ડેઈલી વિચારતો કે મારી આઈસ ખૂબ જ સારી થઈ ગઈ છે, પહેલા જેવી થઈ ગઈ છે, એકદમ નોર્મલ છે. અને મારું એ જે રિઝલ્ટ જે 12 મહિનામાં આવવું જોઈએ એક વર્ષમાં, એમાં ખાલી 6.5 મહિનામાં આવેલું છે. અને હું પણ ખૂબ ખુશ છું. અને મારા ડૉક્ટર એકદમ શોખમાં હતા કે કોઈ દિવસ મિનિમમ 8 મહિના થયા છે, કોઈ દિવસ 6 થી 6.5 મહિનામાં રિઝલ્ટ આવ્યું નથી. તો આ માઇન્ડ પાવર અને વિઝ્યુલાઇઝેશનનો અને અફર્મેશનનો પાવર છે. તો જેનાથી તમે બધી વસ્તુ મેનિફેસ્ટ કરી શકો. મેં લેપટોપ લીધું છે 70,000નું, એ પણ એ રીતે લીધું છે. મેં બાઇક હમણાં લેવાનો છું, એ પણ એ રીતે લેવાનો છું. એના બધા રીતે સ્ટેપ લઉં છું, એના મેચિંગ એક્શન્સ લઉં છું. એટલે આ બધી વસ્તુ પોસિબલ છે. જો મારું એક જમાનામાં સપનું હતું કે હવે દરેક મા બાપ એના દીકરાને ડૉક્ટર, એન્જિનિયર, જો હોશિયાર હોય તો બનાવવાનું વિચારવાનું છોડીને ટ્રેનર બનાવવાનું વિચારે. કારણ કે મેં ડૉક્ટરની લાઈન છોડી છે. મને ખબર છે કે કેટલી સારી લાઈન છે ટ્રેનર બનવાની. અને હવે લોકો મા બાપે શીખી રહ્યા છે કે છોકરાને આપણે ડૉક્ટર કે એન્જિનિયર બનાવવો. જો સ્નેહ દેસાઈ ડૉક્ટર બન્યો હોત તો શું કર્યું હોત, અત્યારે શું કરે તમને બધાને ખબર છે. એટલે આ બે ભવિષ્યના સ્નેહ દેસાઈ છે. આ આર્યનની માર્કશીટ છે, તારે બોલવું છે આના વિશે નહીં કે જો એને કેટલા લખેલા માર્કશીટમાં અને કેટલો રિઝલ્ટ આવ્યો જુઓ. 0.18 માં જ ફરક આવ્યો. જો મેથ્સમાં 80 આઉટ ઓફ 72 લખ્યા છે, અહીંયા બી એક્ઝેક્ટ આવી ગયું. બેઝિક મેથ્સ એક્ઝેક્ટ 72 જ આવ્યા છે. અને નીચે બી અહીંયા 89 લખ્યા છે, થોડું બ્લર દેખાતું હશે, બટ એક્ઝેક્ટ એટલા જ પર્સન્ટાઇલ નહીં, સેમ જ છે રેન્ક બધા સબ્જેક્ટમાં. આમાં કોઈ દેખાય છે જેને આવું કર્યું હોય અને રિઝલ્ટ મળ્યો હોય? તમારામાંથી કોઈ ઓડિયન્સમાંથી આવી રીતે લખ્યું હોય ને તને મળ્યા છે? કેટલા તે લખેલા? અહીં આવીને બોલ ને, બોલી શકીશ ને? ડર નથી લાગતો તો આવું એટલા માટે તમારા જ લોકો જો એમ કહે તો એમ લાગે ને, નહીં તો એમ થાય કાં તો આના માણસો જ બોલે છે. પણ તમારા જામનગરના જ લોકો કહે તો તમને વધારે વિશ્વાસ બેસે. આપ તો માઇક આપતો ને. અચ્છા છે. હા, હેલો, તારું નામ બોલ પેલા ને તું શેમાં ભણે છે ને કઈ ભણે? માંથી ખેતિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, સીએ માંથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો કે પબ્લિક ને? હા હા, મેં મારી છે ને સીએ ફાઇનલમાં સેકન્ડ ગ્રુપ ક્લિયર નહોતું થતું. એટલે મતલબ માઇનર 1 કે 2 માર્ક થી એવી રીતે ઘટતું હતું અને એવરી ટાઈમ કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે. તો પછી પ્રેરણાનો જર્નો મેં વાંચ્યો હતો ને, એનાથી મને બહુ મોટિવેશન મળ્યું હતું. તો પછી મેં એવી રીતે મારું લેપટોપમાં ડમી માર્કશીટ બનાવી, જેમ ઇન્સ્ટિટ્યૂટની હોય ને એ જ રીતે. અને જે રીતે માર્ક લખ્યા ને 41, 42, 43 ને એગ્રીગેટ 150 જ જોતો હતો, એક્ઝેક્ટ 150 આવ્યો. નથી વધારે તમને શું સાબિતી જોઈએ કે આ રિઝલ્ટ આપે છે? વન્ડરફુલ, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન. ત્યાં આપી દો માઇક. નેક્સ્ટ ચાલો. હમણાં બ્રેક આપો ત્યારે વિડીયોનો પ્રોબ્લેમ સોલ્વ કરી દે ને કંઈક. વિડીયોનો પ્રોબ્લેમ ચેન્જ કરી નાખવાનો. તો જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે એમને માઇન્ડ પાવરનો ઉપયોગ અત્યારે આવનારી પરીક્ષામાં સારા માર્ક લેવા માટે કરવાનો છે. જેને ભણી લીધું છે અને અત્યારે જે કામે લાગી ગયા છે એમને એના બીજા મોટા મોટા સપનાઓ પૂરા કરવા માટે ઉપયોગ કરવાનો છે. ત્રીજા નંબરનું સ્ટેપ, ડેવલપ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. આ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ એટલે શું? તમે પોઝિટિવ થિંકિંગ અને નેગેટિવ થિંકિંગ તો સાંભળ્યો હશે. પોઝિટિવ થિંકિંગ એટલે સારા વિચારો અને નેગેટિવ થિંકિંગ એટલે ખરાબ વિચારો. પણ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ એટલે શું? ભગવાન આપણને ઘણી વસ્તુ આપી છે ને અમુક વસ્તુ નથી આપી. તો આપણને ભગવાને જે આપેલું છે એના ઉપર ફોકસ કરીને ભગવાનનો આભાર માનવો, એને કહેવાય પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. પણ મોટાભાગના લોકો ભગવાને નથી આપ્યું એના ઉપર ફોકસ કરીને ભગવાનને શિકાયત કરતા હોય છે કે મને આમ કેમ ના આપ્યું ને પેલું કેમ ના આપ્યું ને એવી રીતે. દાખલા તરીકે મારો કન્વિન્સિંગ પાવર બહુ સારો છે,
તમે બધા શાંતિથી સાંભળો છો ને એટલે મારો કન્વિન્સિંગ પાવર સારો છે. અમારું ગળું સારું નથી. હમણાં હું ગીત ગાવાનું ચાલુ કરું તમે બધા ભાગી જાઓ તો હું ભગવાનને કમ્પ્લેન કરું મને ગળું સારું કેમ ના આપ્યું, મને ગીત ગાતા કેમ ન કર્યો. હું તો ભગવાનને એમ આભાર માનું ને કે તે મને આટલો બધો કન્વિન્સિંગ પાવર આપ્યો. અને આ કન્વિન્સિંગ પાવર મને મારા ફાધરમાંથી આવ્યો છે. મારા ફાધર LICના એજન્ટ હતા. તમને ખબર છે ને LICના એજન્ટનો કેવો પાવર હોય, કન્વિન્સિંગ પાવર. એક દાખલો આપું. એક LIC એજન્ટ કંટાળી ગયા અને તળાવમાં, લખોટા તળાવમાં આપઘાત કરવા જતા હતા. તો પોલીસવાળાએ જોયું કે આ ભાઈ છે ને કે બહુ સસ્પિશિયસ એક્શન કરી રહ્યા છે. એટલે એને ઉભો રાખીને પૂછ્યું, અહીંયા શું કરે છે? તો કે સાહેબ હું જિંદગીથી કંટાળી ગયો, મારે આપઘાત કરી નાખો, મરી જાઉં છું, આ જિંદગી જીવવા જેવી જ નથી. પોલીસવાળાને સમજાવવા માંડ્યો કે જિંદગી તો જીવવા જેવી હોય, આપઘાત ન કરાય, આ તો પાપ કહેવાય, આ તો ગુનો કહેવાય. ને પેલો એજન્ટ એને એમ સમજાવવા માંડ્યો કે આપઘાત જેવું કોઈ પુણ્યનું કામ જ નથી. અડધો કલાક પછી પોલીસવાળાએ આપઘાત કરી લીધો. આ LIC એજન્ટનો કન્વિન્સિંગ પાવર છે, મારા બાપામાં હતો, જે મારામાં આવ્યો છે. તો જે ભગવાને આપણને આપેલું છે એના ઉપર ફોકસ કરવું, એને કહેવાય પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. બે જાતના લોકો હોય, હંમેશા પ્રોબ્લેમ ઉપર ફોકસ કરે, નેગેટિવ મેન્ટલ એટીટ્યુડ. અને અમુક લોકો ખાલી સોલ્યુશન ઉપર ફોકસ કરે, પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. અને નેગેટિવ મેન્ટલ એટીટ્યુડ વાળા પેલા પોઝિટિવ વાળાને હંફાવી દે, તારી વાત તો સાચી પણ તો ને કરીને એને નેગેટિવ બનાવી દે. તો તમારું ફોકસ ક્યાં છે? સોલ્યુશન ઉપર છે કે પ્રોબ્લેમ ઉપર છે? આને કહેવાય પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. ત્રીજું, તમે કોઈ તમારા દીકરાનું નામ રાવણ રાખશો? કોઈ નહીં રાખો. કેમ રાવણ નો રાખાય? કેમ આપણે રાવણ નો રાખી? શું કામ નથી રાખતા? રાવણ ખરાબ હતો એટલે ને, રાક્ષસ હતો એટલે ને? હા કે ના? તો કેમ નથી રાખતા રાવણનું નામ? હું તમને કહું, રાવણ ખરાબ હતો થોડીક વાર માની લઈએ, પણ એનામાં કોઈ સારા કોઈ હતી ને, કંઈક સારા પોઈન્ટ બી હતા ને. હવે હાથ ઉપર કરીને એક પછી એક કહો તો રાવણમાં શું સારા પોઈન્ટ હતા? હાથ ઉપર કરીને બહુ મોટા પંડિત હતા, વેદનું ભણેલા હતા, બહુ જ્ઞાની હતા, એને અનુગ્રહ બાંધેલા હતા, શક્તિશાળી હતા, મોટા શિવ ભક્ત હતા. પછી હાલો, હા, પ્રેમને પામવા ભગવાનથી લડી લીધું. વાહ. બીજું, સોનાની લંકા બનાવી હતી, ગુડ એડમિનિસ્ટ્રેટર હતા. પછી ફેમિલી મેન હતા, એની બહેનનો અપમાનનો બદલો લેવા એને આવડું મોટું યુદ્ધ કર્યું. એનો ગોલ એચીવ કર્યો. એનો ગોલ હતો કે હું મરું ત્યારે ભગવાન મારી સામે હોય. એને એનો ગોલ એચીવ કર્યો. અને સૌથી મોટું બહુ ચારિત્રવાન હતા. એમની ડ્રીમ ગર્લ એના કંટ્રોલમાંથી હાથ નથી લગાડ્યો. આપણે એવું ના કરી શકીએ? કરી શકીએ? હાથ નહોતો લગાડ્યો. આનાથી મોટો ચારિત્રવાન માણસ કોઈ ન મળે આપણને. હવે એમ કહો જોઈએ કે આમાંથી તમારામાં કયો ગુણ છે? લ્યો, આ બધા ગુણમાંથી તમારામાં કયો ગુણ છે? એક પણ ગુણ નથી. અને તોય આપણે આપણી જાતના હારા માનીએ ને રાવણને ખરાબ માનીએ છીએ. હું રાવણની દલાલી નથી કરતો. હું એમ કહેવા માંગુ છું કે જો રાવણમાંથી તમે આટલા સારા પોઈન્ટ શોધી શકો તો તમારા હસબન્ડમાંથી, વાઇફમાંથી, દીકરામાંથી, સાસુમાંથી, વહુમાંથી ના શોધી શકો? આપણે શોધીએ છીએ? નથી શોધતા. આજનું તમારું હોમવર્ક, તમને જે વ્યક્તિ બિલકુલ નથી ગમતી ને એનું નામ યાદ કરી લો. અને આ પ્રોગ્રામ પતે પછી ઘરે જઈને જમીને એના સારા પોઈન્ટ શોધવાના, લખો એ કાગળ પેન લઈને. તમે જુઓ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ થઈ જશે. કરશો બધાએ? હા, તમને જે વ્યક્તિ બિલકુલ નથી ગમતું ને, ફરેણા લોકો માટે કોણ હશે? પેલું નામ મને ખબર છે. સ્ટેપ નંબર 4, ક્રિએટ બર્નિંગ ડિઝાયર ટુ અચીવ યોર ગોલ. જો તમારો ધ્યેય ખૂબ મોટું હોય ને તો તમારે એને પામવા માટે તમારી ઈચ્છા પણ તીવ્ર હોવી જોઈએ. ખાલી વિશફુલ થિંકિંગથી ન થાય. વિશફુલ, બધાને ધનવાન બનવું છે. આમાં કોણ એવું બેઠું છે જેને ધનવાન જ બનવું? બધાને બનવું છે, પણ ખાલી ઈચ્છાથી નથી થતું. એને તમારે આગમાં બદલી નાખવી પડે ઈચ્છાને. એક જબરદસ્ત ઈચ્છાને એવા લેવલ પર લઈ જવી પડે ને કે જે આગ બની જાય. હવે દાખલા તરીકે મર્સિડીઝ કેટલાને ખરીદવી? કયો, મર્સિડીઝના માલિક કેટલાને બનવું? બધાને બનવું છે, પણ તમારી અંદર ખાલી અમુક લોકોને બનવું છે પણ હાથ ઉપર નથી કર્યો. એની કદાચ ઈચ્છા છે પણ બર્નિંગ ડિઝાયર નથી. તમારી બર્નિંગ ડિઝાયર કેવી રીતે ક્રિએટ કરવાની કહું? તમારે તમારા વિઝન બોર્ડમાં મર્સિડીઝનો ફોટો લગાડવાનો અને રોજ સામે જોઈને કહેવાનું, એક દિવસ હું આ લઈને જ રહીશ, એક દિવસ હું આ લઈને જ રહીશ, એક દિવસ લઈને જ રહીશ. આવું રોજ જોઈને બોલવાનું. તમારી અંદર ઈચ્છા જાગૃત થશે. એટલા માટે વિઝન બોર્ડને શું કરવાનું? દિવાલમાં લગાડવાનું. તો જ આ પોસિબલ છે. તકિયા નીચે રાખ્યું હશે તો કાંઈ નહીં થાય. બરાબર છે? દિવાલ પર લગાડવાનું અને રોજ સામે જોઈને બોલવાનું કે હું કરી આ લઈને જ રહીશ, આ લઈને જ રહીશ. એવી રીતે અમારે કુણાલ બોલતો ને, આ છોકરીએ લગ્ન કરીને જ રહીશ, કરીને જ રહીશ.
એના મમ્મી પપ્પાને પૂછ્યા વગર કોર્ટમાં જઈને મેરેજ કરી આવ્યો અને જરાક ડાઉટ હતો કે આ નહીં માને. આ વિડીયો સરસ છે બ્લેક પિક્ચરનો, પણ હમણાં ચાલશે ને પછી દેખાડું છું. મારા લેપટોપમાંથી ટ્રાન્સફર કરાવું છું. સ્ટેપ નંબર 5, બિલીવ ધેટ યુ વિલ ડેફિનેટલી. આવો ને બેનને બેસાડો તો. બ્રહ્માકુમારીમાંથી બહેનો આવેલા છે અહીંયા. ત્યારે જગ્યા કરતો ને જરા પ્લીઝ સાહેબ, આ બાજુ આવી જાઓ જરા. આવી જાઓ બહેનો. બ્રહ્માકુમારીના બહેનો આવ્યા એટલે મને એક વાત યાદ આવી ગઈ સરસ, હું હમણાં કહું તમને. આવો બહેનો, અહીં જગ્યા કરતો ને 4. સાહેબ આ બાજુ આવી જાઓ જરા. એક જગ્યા કે 4 બહેનો છે ને બેસાડો. અહીંયા આવી જાઓ. છે ચાલો. BK શિવાનીને મળવાનું મારા વર્ષોથી આ સપનું હતું, વાતો કરવાનું સપનું હતું. હમણાં ઓક્ટોબર મહિનામાં કેશોદના એક પ્રોગ્રામમાં BK શિવાની આવવાના હતા. મને સ્પેશિયલ ઇન્વિટેશન આવ્યું અને એમની સાથે બેસીને મેં સત્સંગ કર્યો અડધો કલાક. દાદી જાનકી સાથે મારે બહુ સારા રિલેશન હતા. ઘણી વખત એમની સાથે હું લંડન ગયો ત્યારે ત્યાં ગ્લોબલ કોઓપરેશન હાઉસમાં દાદી જાનકી જર્મનીથી થાકીને આવ્યા હતા અને બીજાને મળવાની ના પાડી દીધી. અને ખબર પડે કે ડૉક્ટર અડિયા મળવા આવ્યા તો ઊંઘમાંથી ઉઠીને મને મળવા આવ્યા હતા દાદી જાનકી. અને દાદી જાનકીને એક વાત કરવાની રહી ગઈ કે એ ડેલ્ટા સ્ટેટમાં જીવતા હતા. ડેલ્ટા વુમન ઓફ ધી વર્લ્ડ કહેવાતું. 1 to 4 ફ્રીક્વન્સીમાં મોસ્ટ સ્ટેબલ માઇન્ડ ઓન ધી યુનિવર્સ. દાદી જાનકી 1 to 4 ફ્રીક્વન્સીમાં જીવતા હતા. એની ક્યારે પણ ઈજી કાઢો ને ત્યારે એની ફ્રીક્વન્સી 1 to 4 રહે. અને મારું એક ગોલ છે કે મારે કોઈક દિવસ એ લેવલ પર જવું છે કે હું 1 to 4 ફ્રીક્વન્સીમાં હું કામ કરી શકું. દાદી જાનકી એ ફ્રીક્વન્સીમાં કામ કરતા અને 104 વર્ષ જીવા અને 100 વર્ષ સુધી તો પરફેક્ટ કામ કરતા. બરાબર છે ને? આટલું મોટું તંત્ર સંભાળતા 100 years જીવા. ઓલ બીકોઝ ઓફ મેડિટેશન. ઓલ બીકોઝ ઓફ મેડિટેશન. એટલે જ હું આજે તમારા માટે સ્પેશિયલી મેડિટેશનનો પ્રોગ્રામ આપણે કરવાના છીએ કે જેમાં તમને મેડિટેશન ઊંડાણથી સમજાવવામાં આવશે અને મેડિટેશનની જબરદસ્ત પ્રેક્ટિસ બી કરાવવામાં આવશે. હવે તમારે બિલીવ કરવાનું છે. દાખલા તરીકે તમારે મર્સિડીઝ જોઈએ છે. આજે વાતો સાંભળીને એક્સાઇટ થઈ ગયા. તમે વિઝન બોર્ડમાં મર્સિડીઝ નાખી દીધી, પણ અંદરથી અવાજ આવે યાર હું તો સરકારી નોકરી કરું છું, મારી મર્સિડીઝ કેવી રીતે આવે? જો તમારી બિલીફ નહીં હોય ને તો રિઝલ્ટ નહીં મળે તમને. પેલા થિંક એન્ડ ગ્રો રીચ વાળા નેપોલિયન હિલે એક બહુ સરસ વાત લખી છે કે વોટ એવર એ હ્યુમન માઇન્ડ કેન કન્સીવ એન્ડ બિલીવ ઇટ કેન અચીવ. માણસ જે વિચારે છે અને માને છે તે મેળવે છે. અને માને છે ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે જે પણ વિઝન બોર્ડ પર નાખો ને એની સામે તમારી માન્યતા આવવી જોઈએ કે અમારા જીવનમાં થશે ને થશે. જો માન્યતા નહીં હોય ને તો નહીં થાય. તમને માન્યતા એમ હોય કે યાર હું તો સરકારી નોકરી કરું છું, મર્સિડીઝ કેવી રીતે આવે? ગમે એટલું વિઝ્યુલાઇઝેશન કરશો ને નહીં આવે. તમારી માન્યતાએ તમને સપોર્ટ કરવો જ પડશે. હવે માન્યતા નથી અને તમારે ઉત્પન્ન કરવી છે તો શું કરવાનું? વિઝન બોર્ડની સામે જોઈને કહેવાનું ધીસ ઇઝ પોસિબલ, ધીસ ઇઝ પોસિબલ, ધીસ ઇઝ પોસિબલ. આ થશે, આ થશે, આ થશે. એટલે તમારી માન્યતા બની જશે. તમારી માન્યતા ઘણાની એવી બની જાય ને આઈ એમ ગુડ ફોર નથિંગ, હું નકામો છું અથવા નકામી છું. અહીં ઘણા બેઠા હશે એવું માન્યતા સાથે હોય છે ને. કેવી રીતે તમારી માન્યતા ભાઈ હું નકામો છો? કારણ કે નાનપણથી તમને એ જ કહેવામાં આવ્યું તું નકામો છો, તું નકામો છો, નકામો છો, નકામો છો. 50 વાર સાંભળ્યું એટલે આપણી બિલીફ બની ગઈ હું નકામો છું. એક ભાઈ નોકરીના ઇન્ટરવ્યુમાં ગયા, એને ઇન્ટરવ્યુમાં પૂછ્યું આર યુ રિસ્પોન્સિબલ? હી સેડ યા આઈ એમ રિસ્પોન્સિબલ. તો કે હાઉ ડુ યુ નો કે તું રિસ્પોન્સિબલ છો? તો કે હું પહેલા જ્યાં નોકરી કરતો ને ત્યાં કાંઈ બી લોચો થાય તો બધા મને જ કહેતા યુ આર રિસ્પોન્સિબલ. એટલે મને ખબર પડી કે આઈ એમ રિસ્પોન્સિબલ. તો આપણે નાનપણમાં તું નકામો છો, નકામો છો, નકામો છો સાંભળીએ નાનપણથી, તો મોટા થયા ત્યારે આપણી માન્યતા શું બની જાય? નકામો છું. સીધી વાત છે. તો એ કેવી રીતે ભાઈ નહીં? વારે વારે આપણે આપણા વિશે સાંભળ્યું. હવે એ માન્યતા થઈ ગઈ હું સારો છું કે નકામો છું. એવી જ રીતે તમે તમારો ગોલ એચીવ કરી શકશો કે નહીં એ એક માન્યતા છે. તો તમારે ફરી પાછું એ જ એફર્મેશનના સિદ્ધાંતથી નવી માન્યતા બનાવવાનું કે હું મર્સિડીઝ લઈ શકું, હું મર્સિડીઝ લઈ શકું, હું મર્સિડીઝ લઈ શકું. તો આ રીતે તમારે તમારી માન્યતા ઉત્પન્ન કરવાની છે. યસ. 6 નંબરનું સ્ટેપ, ડેવલપ લર્નિંગ એટીટ્યુડ. હંમેશા શીખતા રહેવું. એક ગુજરાતીમાં કહેવત છે કે ગઈકાલે જે ભણીને બહાર પડે છે આજે શીખવાનું બંધ કરી દે છે એ આવતીકાલે અભણ બની જશે. ધી મેન હુ હેઝ ગ્રેજ્યુએટેડ યસ્ટરડે સ્ટોપ લર્નિંગ ટુડે વિલ બીકમ અનએજ્યુકેટેડ ટુમોરો.
આપણે શીખવાનું બંધ નથી કરવાનું. મારી પ્રગતિનું મેઇન કારણ એ છે કે મેં સ્કૂલ કોલેજ પૂરી કર્યા પછી પણ શીખવાનું ચાલુ રાખ્યું છે. મને વાંચવાનો જબરદસ્ત શોખ હતો. આ વાંચવાના શોખે જ મને ટ્રેનિંગ ફિલ્ડમાં લાવી દીધો અને અત્યારે જે મારું નોલેજ છે એ વાંચવાના શોખથી. શીખતા રહેવું. તમે બધાએ બહુ સારું કામ કર્યું કે તમે આજ નક્કી કર્યું કે મારે રવિવારનો દિવસ શીખવા માટે કાઢવો છે. બધાએ નથી નક્કી કર્યું. બધા સિરિયલો જોતા હશે, બીજું કાંઈ જોતા હશે, પણ શીખવા માટે નથી કાઢ્યો. પણ આ આદત તમે ચાલુ રાખજો. શીખતા રહેવું. ઇવન વોરેન બફેટે કીધું છે કે મોર યુ લર્ન મોર યુ અર્ન. જેટલું તમે શીખશો એટલું તમે વધારે પૈસા કમાશો. શીખતા રહેવું. આજીવન સુધી શીખતા રહેવું જોઈએ. અને શીખતા રહેવાનો મતલબ ચોપડીઓમાંથી એવું નથી. આપણે દરેક જગ્યાએથી દરેક માણસ પાસેથી શીખી શકીએ છીએ. એક સફળ માણસ પાસેથી એ શીખી શકો કે સફળ થવા માટે શું કરવું, અને નિષ્ફળ માણસ પાસેથી શીખી શકો કે નિષ્ફળતા માટે શું ન કરવું. તો દરેકમાંથી શીખી શકો છો. હું તો રોજ રાત્રે મારી જાતને સૂતા પહેલાં પૂછું કે હેવ આઈ લર્ન એનીથિંગ ટુડે ન્યૂ? ઇફ નોટ ધેન આઈ વાસ્ટેડ માય ડે. મેં આજે કંઈ શીખો કે નથી શીખો? નથી શીખો તો મેં મારો દિવસ વેસ્ટ કર્યો છે. હું રોજ મારી જાતને રાત્રે પૂછું છું. દરેક જગ્યાએ દરેક વ્યક્તિ પાસેથી તમે શીખી શકો છો. તમારા ઘરમાં કોઈને કૂતરું છે? પેટ છે? કૂતરું કોઈને ઘરમાં પેટ નથી? કોઈના છે? કૂતરા પાસેથી કંઈ શીખવા મળે કે ન મળે? શું શીખવા મળે? લોયલ્ટી. બીજું અનકન્ડિશનલ લવ. તમે જો કૂતરા પાસેથી શીખી શકો તો માણસ પાસેથી ન શીખી શકો. જેની વચ્ચેથી તમે રહેતા હો છો એની પાસેથી શીખી શકો છો. પણ એના માટે તમારું લર્નિંગ એટીટ્યુડ હોવું જરૂરી છે. શીખતા રહેવું. જેટલા તમે શીખતા રહેશો ને એટલું તમારા જીવનમાં પ્રગતિ થશે અને તમારો ગોલ નજીક આવતો જશે. કીપ ગ્રોથ માઇન્ડસેટ. બે જાતના માઇન્ડસેટ હોય છે. એક છે ફિક્સ માઇન્ડસેટ, અંગ્રેજ કે જમાને કે જેલા રહે, એટલે હું કંઈ શીખવા માંગતો જ નથી. કાળું બંધ કરીને બેઠા હોય છે. અને તમે જોયું હશે, જેટલા પરણેલા છે એને ખબર હશે કે ભગવાન એવી જોડી બનાવે ને કે બેમાંથી એકને જ શીખવાની ઈચ્છા હોય. મારા પ્રોગ્રામમાં ક્યારેક જ કપલ આવે, કાં હસબન્ડ આવ્યો હોય ને કાં વાઈફ આવ્યો હોય. વાઈફ આવી હોય તો હસબન્ડને કીધું હોય ચાલો મારી સાથે અડીએ સાહેબ સારું છે કે તું જા, તારે શીખવાની જરૂર નથી આવું એમ કહેતો હોય છે. અને કેટલા લોકો એગ્રી થઈ જવું કે કપલમાં મોટે ભાગે બેમાંથી એકને જ શીખવાની, તમારે બીજા ન હોય. મારા ઘરમાં એવું જ છે, હું એમ કહું છું. એટલે તો ફિક્સ માઇન્ડસેટ અને ગ્રોથ માઇન્ડસેટ. ગ્રોથ માઇન્ડસેટ એટલે રોજ ગ્રો કરવાનું, આગળ વધવાનું, પ્રગતિ વધવાનું. આપણે ગુજરાતીઓ આગળ વધીએ છીએ, ગ્રો કરીએ છીએ, પણ શેમાં? બેંક બેલેન્સમાં અને વજન વધારવામાં. છે ને? બેંક બેલેન્સ ક્યાં વધારવું એની ચિંતા કરતા હોય છે. બટ વી કેન ગ્રો ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી, સ્પિરિચ્યુઅલી, ઇકોનોમિકલી ઓલ્સો. આપણે બધી દિશામાં ગ્રોથ કરવાનો છે. ખાલી બેંક બેલેન્સમાં ગ્રોથ નથી કરવાનો, શરીરના વજનમાં ગ્રોથ નથી કરવાનો, ખાલી શરીર નથી વધારવાનું, બધી રીતે આગળ વધવાનું છે. અને આને કહેવાય ગ્રોથ માઇન્ડસેટ. જેટલો તમે ગ્રોથ માઇન્ડસેટ રાખશો ને એટલો તમે જિંદગીમાં સુખી થશો, આગળ વધશો, તમને જીવવાની મજા આવશે, બધું જ થશે. સ્ટેપ નંબર 8, કુહાડીની ધાર કાઢતા રહો. 7 પ્રેક્ટિસ. આ એટલે શું? હું તમને એક વાર્તા કીધું. એક ગામ હતું, એમાં એક માણસ હતો, એનો એક પ્રોબ્લેમ હતો, એની પાસે કામ નહોતું. એ કામની શોધમાં એક ગામથી બીજે ગામ જતો હતો. રસ્તામાં એક ટિમ્બર કેમ્પ આવ્યો. એના મેનેજરને પૂછ્યું કે મને કંઈક કામ મળશે? તો કે તું લાકડા કાપવાનું કામ કરીશ? તો કે હા. એટલે એને એક નવી કુહાડી આપે છે ને કે આ ઝાડ કાપવાના ચાલુ કર. તો આ માણસ કુહાડીથી ઝાડ કાપવાના ચાલુ કરે છે. પહેલે દિવસે ખૂબ મહેનત કરીને 7 ઝાડ કાપે છે. બીજે દિવસે ફરી પાછો એ જ કુહાડી સાથે એટલી જ મહેનત, એટલા જ કલાક માટે 6 ઝાડ કાપે છે. ત્રીજે દિવસે 5 ઝાડ, ચોથે દિવસે 4 ઝાડ, એમ ઝાડ કાપવાની સંખ્યા ઘટતી જાય છે. 7મે દિવસે જ્યારે મેનેજર રાઉન્ડ લઈ રહ્યો હોય છે ત્યારે જુએ છે કે આ માણસે સવારથી એક પણ ઝાડ નથી કાપ્યું. ત્યાં ઉભો રહીને પૂછે છે કે યંગ મેન, હું તને ઘણા દિવસથી કામ કરતો જોઉં છું, તું કામ તો બરાબર કરે છે પણ તારું કામનું રિઝલ્ટ બરાબર નથી. દિવસે દિવસે ઝાડ કાપવાની સંખ્યા ઓછી થતી જાય છે. આનું કારણ શું? તો કે સાહેબ મને નથી ખબર આવું કેમ થાય છે. હું તો એટલા જ કલાક માટે મહેનત કરું છું જેટલા પહેલા દિવસે કરી હતી, એટલી જ મહેનત કરું છું જેટલી પહેલા દિવસે કરી હતી, એટલી જ લગનથી કરું છું જેટલી પહેલા દિવસે હતું. ખાસ વાત તો છે કે એ જ કુહાડીથી કરું છું, કુહાડી પણ નથી બદલી, પણ મને ખબર નથી આવું શું કામ થાય છે. મેનેજર પૂછે છે કે આ 7 દિવસમાં તે થોડોક સમય કાઢીને કુહાડીની ધાર કાઢી? તો કે ના સાહેબ, હું કામમાં એટલો બધો બિઝી હતો કે મેં આવું કંઈ કર્યું નથી. ત્યારે મેનેજર કહે છે બેટા તું ગમે એટલો બિઝી હો, થોડોક સમય કાઢીને તો કુહાડીની ધાર કાઢતો જાય. હાર્ડવર્ક તો જરૂરી છે પણ એનાથી વધારે જરૂરી છે શાર્પ વર્ક. જો તું કુહાડીની ધાર કાઢવાની આદત રાખીશ ને તો જ તને જોઈએ છે રિઝલ્ટ મળશે.
આ માણસ તો સમજી ગયો, પણ તમે સમજ્યા કઈ? તમે કુહાડીની ધાર કાઢો છો? કેટલા કાઢો છો? કેટલા કાઢે છે કુહાડીની ધાર? કઈ કુહાડીની ધાર કાઢો છો? આ એટલે હું માથા નહીં. ભગવાન આપણને તો એ નથી ખબર કઈ કુહાડી વાપરી છે. કઈ કુહાડી વાપરી છે આપણે? આ શરીર નામની કુહાડી અને માઇન્ડ નામની કુહાડી, આ બંને કુહાડીની ધાર કાઢવી પડે. શરીર નામની કુહાડીની ધાર કેટલા કાઢે છે? હાથ ઉપર કરો. 10% નહીં, 5%. કેમ નથી કાઢતા? કારણ કે આ શરીર નામની કુહાડી મફતમાં મેળવી છે. મફતમાં મેળવી હોય ને એની આપણને કિંમત ન હોય. ભગવાનને મારી એ જ ફરિયાદ છે કે મફતમાં શું કામ કે આની કિંમત ચૂકવવી જોઈએ, તો એની કિંમત રહે. આપણે 10 લાખની ગાડીને કેટલી સાચવીએ છીએ એટલું આ કરોડોની આ પ્રોપર્ટીને સાચવતા નથી. તમને ખબર છે આ શરીર નામની કુહાડીની માર્કેટ વેલ્યુ કેટલી છે? મેં એક અમેરિકન જર્નલમાં વાંચેલું, $7 બિલિયન, $7 અબજ. એના 85 ગુણી કાઢો. એટલી કિંમતી આપણી આ કુહાડી છે જેને આપણે નકામી કરી નાખીએ છીએ. 30 વર્ષે હાર્ટ એટેક આવી જાય, 40 વર્ષે હાર્ટ એટેક આવી જાય. કેમ? કારણ કે આપણને આની કોઈ વેલ્યુ જ નથી. આપણે કુહાડીની ધાર નથી કાઢતા. કેટલા જીમમાં જાય છે રેગ્યુલરલી? 2-3 જણા. ભગવાન ભરોસે જીવે છે. આપણે સૌરાષ્ટ્રમાં તેમ કે આઠમની નોમ ન થાય, રહેવા દે ને હવે, છે ને? અને આઠમની અંદર જે ઉકલી ગયા હોય, નોમ જોઈ ના હોય. આવું ના કરાય. આપણા હાથમાં જે કેટલો જીવ હોય એ બધું ભગવાન ઉપર નહીં છોડી દો. કુહાડીની ધાર કાઢતા રહ્યો. શરીર નામની કુહાડીની ધાર કાઢવા જીમમાં જતા જાઓ. હેલ્થનું ધ્યાન રાખો. મારી હેલ્થ તમે જુઓ છો ને, 75 વર્ષે આવી હેલ્થ કેટલા જણાની તમે જુઓ છો? છે આખો દિવસ હું બોલી શકું છું, 9 વાગ્યા સુધી હું બોલીશ, 12 કલાક બોલું છું, કામ કરું છું, 4 વાગ્યાનો ઉઠી ગયો છું સવારનો, અને આ બધું કરી શકું છું. કુહાડીની ધાર કાઢું છું એટલા માટે થાય છે. બીજી છે કુહાડી કઈ? મન નામની કુહાડી. મન નામની કુહાડી માટે શું કરવું પડે? માઇન્ડને ચેલેન્જ કરતો રહેવું પડે. બોડી અને માઇન્ડનો સિદ્ધાંત છે, એને ચેલેન્જ કરો. જેટલું ચેલેન્જ કરો એટલું હેલ્ધી રહે. શીખતા રહો, નવું શીખતા રહો. તમે આજે આવ્યા છો, આજે તમારી કુહાડીની ધાર નીકળશે. પાછું હું 10 વર્ષ પછી આવીશ ત્યારે પાછા કુહાડીની ધાર કાઢવા આવશો. એવું કરશો? રોજ કાઢવાની. જીતન રડિયા હોય તો કિરીટ ભટ્ટ આવે, અમિત મારો આવે, કોઈને કોઈ આવતો રહેશે. શીખતા રહેવાનું. અમારે પૂજાબેન શીખવે છે. પણ શીખતા રહેવું. કુહાડીની ધાર કાઢવી એટલે નોલેજ, સ્કિલ અને એટીટ્યુડ ને શાક બનાવતા જવા. 3 વસ્તુ મેઇનલી આપણે વાપરીએ છીએ, નોલેજ, સ્કિલ અને એટીટ્યુડ. તો જેટલું તમે આ કુહાડીની ધાર કાઢશો એટલું તમને જલ્દીથી તમારો ગોલ પ્રાપ્ત થશે, ગોલ એચીવ કરશો. સ્ટેપ નંબર 9, ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ. આપણે ગુજરાતીઓ રોકાણ કરવામાં બહુ હોશિયાર હોય છે, પણ શેમાં રોકાણ કરી? સોનામાં કરી, શેર માર્કેટમાં કરી, જમીન જાયદાદમાં કરી. પણ સૌથી સારું રોકાણ કયું છે ખબર તમને? પોતાના ઉપરનું, પોતાના ડેવલપમેન્ટ ઉપરનું, પોતાના શરીર ઉપરનું, પોતાને ડેવલપ થવા માટેનું. આના ઉપર આપણે ઇન્વેસ્ટ ઓછું કરીએ છીએ. અને મેં કહ્યું ને, વોરન બફેટે કીધું છે, બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓન ધી અર્થ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ઓન સેલ્ફ. સૌથી મોટું રોકાણ પોતા ઉપર કરવું જોઈએ. તમે પોતાના ઉપર કેટલું રોકાણ કરો છો? કાંઈ નહીં. આપણે આ 10%થી 90% પૈસા કમાય છે, અને નીચેના 90%થી 10% પૈસા કમાય છે. અને જ્યારે વાપરવાની આવે છે ત્યારે આને ખુશ કરવા આપણે 10% વાપરીએ છીએ, અને નીચેના પાર્ટને ખુશ કરવા 90% વાપરીએ છીએ. ઊંધું કરીએ છીએ. આ જ્યાંથી વધુ પૈસા કમાય છે એના ઉપર ઇન્વેસ્ટ કરો. તમારા બ્રેઇનને શાર્પ બનાવવા, તમારું નોલેજ શાર્પ કરવા, સ્કિલ શાર્પ કરવા, આના માટે કરો. પોતાના ઉપર ઇન્વેસ્ટ કરવાની આદત પાડો. મેં ત્યાં સુધીમાં 25-50 લાખ ખર્ચા હશે, મારી જાતને ઇન્વેસ્ટ કર્યા હશે ડેવલપ કરવા. પણ આજે 25-50 લાખ રૂપિયા કમાવા મારા માટે મોટી વાત નથી. કેટલા એનાથી અનેક ગણા કમાઈ લીધા છે. મેં ઇન્વેસ્ટ કર્યા ત્યારે બન્યું, નહીં તો ના બને. તો તમે પણ હવે યાદ રાખો કે તમે તમારી જાતને શીખવવા માટે, અપગ્રેડ કરવા માટે, મન નામની કુહાડીની ધાર કાઢવા માટે થઈને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરો. કીપ યોર મેન્ટર, રોલ મોડેલ અથવા તો મેન્ટર. મેન્ટર એટલે શું? આ 2 છોકરાઓનો મેન્ટર હું છું. એનું કન્ટિન્યુઅસલી મેન્ટરિંગ કરું છું. એનું કેવી રીતે ગ્રોથ થાય, એને શું જોઈએ છે, એને કેવી રીતે શીખવી શકાય, એની પ્રોગ્રેસ મોનિટર કરતો એને મેન્ટરશીપ કહેવાય. અને આ જૂનો નિયમ છે. તમને ખબર છે ભગવાનના પણ મેન્ટર હતા? કૃષ્ણ ભગવાનના મેન્ટર હતા, ખબર છે? નથી ખબર? સાંદીપની ઋષિ હતા. ભગવાન રામના મેન્ટર હતા, ગુરુ વશિષ્ઠ હતા. ચંદ્રગુપ્ત મૌર્યના મેન્ટર હતા, ચાણક્ય. ધૃતરાષ્ટ્રના મેન્ટર હતા, વિદુરજી. રમાકાંત પેલા સચિન તેંડુલકરના
મેન્ટર હતા રમાકાંત આચરેકર, મારા પણ 2 મેન્ટર છે અને હું બીજા 2 જણાનું મેન્ટરિંગ કરું છું. મેન્ટર એટલે જે તમને પર્સનલી તમારા ઉપર ધ્યાન આપે, તમારા વીક પોઈન્ટ જાણતા હોય, તમારા સ્ટ્રોંગ પોઈન્ટ જાણતા હોય અને તમને કન્ટિન્યુઅસલી ગાઈડ કરે, એન્કરેજ કરે અને એ જોવે કે તમારો ગ્રોથ થાય. આને મેન્ટરશિપ કહેવાય. અને જેટલા સક્સેસફુલ માણસો છે ને દુનિયામાં, એ બધાને પોતાના મેન્ટર હોય છે. એ દુનિયાને કહેતા નથી ફરતા. આ તો હું સ્ટેજ ઉપર બોલતો હતો એટલે હું તમને કહું છું, પણ એ લોકો સ્ટેજ પર જતા ન હોય. બાકી જેટલા પણ સક્સેસફુલ લોકો છે એમણે પોતાના મેન્ટર રાખેલા છે, જે મેન્ટર તમારા ઉપર જ ફોકસ કરે અને તમને જ નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે મહેનત કરતા હોય. હવે આવે છે વિઝ્યુલાઇઝ યોર ગોલ. રોજ આલ્ફામાં જઈને એટલે કે મેડિટેશન કરીને તમારા સપનાઓને તમારે આંખના પડદા ઉપર જોવાના, હાલતા ચાલતા. આપણે હમણાં પ્રેક્ટિકલી કરવાના છીએ. જ્યારે મેડિટેશનનું સેશન આવશે ને ત્યારે આપણે પર્સનલી કરવાના છીએ, વિઝ્યુલાઇઝેશનની એક્સરસાઇઝ કરવાના છીએ. હવે આના ઘણા બધા વિડીયો છે, આ હું તમને પછી બ્રેક પછી બતાવીશ, કારણ કે આ બહુ સરસ છે. સૌજીભાઈ ધોળકિયા 4 ચોપડી ભણેલા છે અમરેલીના, એ મારા વિશે બોલે છે. એનાથી 25 વર્ષ પહેલાં મને એટેન્ડ કરેલા, ત્યારે એનો 300 કરોડનો ધંધો હતો, અત્યારે 3000 કરોડનો ધંધો છે, એનાથી બી વધારે છે. અને હમણાં અમને ઘરે લગ્નમાં ગયા તો એના દીકરાના લગ્નમાં બધાને કીધું કે અડિયા સાહેબના કારણે આ બધું છે. હમણાં 1 તારીખે જ હતા મેરેજ એમના. તો આ એનો વિડીયો બતાવું છું તમને. તો વિઝ્યુલાઇઝેશનના શું ફાયદા છે, કેવી રીતે કરી શકાય, આપણે બધી વાત કરવાની છે, પણ 3:45 વાગ્યા છે. 1.5 કલાક પછી હું જનરલી બ્રેક આપું છું. બીજો આ વિડીયો દેખાવા માટે મારે કમ્પ્યુટરમાં કંઈક ચેન્જીસ કરવા પડશે. તો આપણે એમાં નિયમ છે કે હું 1.5 કલાક પછી બ્રેક આપું છું. આપણે 2:15 ચાલુ કરેલો અને 1.5 કલાક થઈ ગયો છે તો હું બ્રેક આપું છું. બ્રેકમાં તમારે શું કરવાનું છે તમારે એનાઉન્સ કરવું હોય તો મારી તો 125